નમસ્કાર મિત્રો, ભારત જતામથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે હું તમને એક એવો સવાલ પૂછવા જઈ રહ્યો છું તેનો કદાચ જવાબ તમે અત્યાર સુધી નથી જાણતા। આખરે રામવાડી રામ કુખા મેરડીમાના ધામમાં માતાજીની ઓઢણ કેમ ઓઢવા પડે છે? શું તેની પાછળ કોઈ રહસ્ય છે કે વર્ષોથી ચાલતી એક પવિત્ર પરંપરા? આ વિડીયો પૂરો જોશો તો સોશિયલ મીડિયા પર ફેલાતી ઘણી અફવાઓથી દૂર થઈ જશો। આ વિડીયો ખાસ તમારા માટે જ તૈયાર કર્યો છે અને ખૂબ મહેનત કરી છે અને ખૂબ રિસર્ચ કરી છે આ વિડીયો બનાવવામાં। તો મિત્રો એક લાઈક કરી લેજો અને નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, સબસ્ક્રાઇબ કરી લેજો। કોમેન્ટમાં જય ખૂંખાર મેરડીમાં જરૂરથી લખજો। ચાલો હવે હકીકત ઉપર જઈએ। મિત્રો, રામવાડી રામ ખૂંખાર મેરડીમાનું ધામ આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। અહીં ગુજરાત જ નહીં પરંતુ બીજા રાજ્યોમાં અને વિદેશોમાંથી પણ ભક્ત માનતા લઈને આવે છે। કોઈ સંતાનની ઈચ્છા લઈને, કોઈ રોજગાર, કોઈ ધંધાની, કોઈ લોનની અને કોઈ સ્વાસ્થ્યની વગેરે પ્રકારની શાંતિ અને સુખ શાંતિ ભર્યા વાતાવરણ જીવવા માટે લોકો અહીં બારેજા ધામમાં આવે છે। હવે વાત કરીએ સૌથી મોટા સવાલની, માતાજીને ઓઢણ કેમ ઓઢવા પડે છે? આ બાબતે ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર ફેલાતી હોય છે, પરંતુ ભક્તો અને ધામ સાથે જોડાયેલા લોકોની માન્યતા મુજબ આ માતાજીના પવિત્ર સ્વરૂપ ગૌરવ અને પરંપરાના આદરનું પ્રતીક છે। આ એક ધાર્મિક પરંપરા છે જેને શ્રદ્ધા સાથે નિભાવવામાં આવે, એટલે આપને કોઈ અફવા કે ખોટી વાત પર વિશ્વાસ કરતા પહેલા સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ। મિત્રો, શ્રદ્ધા હંમેશા વિશ્વાસ અને સારા વિચાર સાથે જોડાયેલી હોય છે। જો તમને પણ રામવાડી કુખા મેરડીમાના દર્શન કરવા હોય તો બારેજા ધામમાં જજો અને એમની માનતા રાખજો। માં કુખાર મેરડીમાં તમારી માનતા અવશ્ય પૂરી કરશે। તો મિત્રો, તમને પણ કુખાર મેરડીમાની માનતા અને તેમના ઉપર વિશ્વાસ હોય તો કમેન્ટમાં જય ખૂંખાર મેરડીમાં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી લેજો અને નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે, સબસ્ક્રાઇબ કરી લેજો। જય ખૂંખાર મેરડીમાં।